માં ભગવતી હિંગળાજ સૃષ્ટિની માલપા માનદાતાનો પરિવાર આ તળપદા કોળી સમાજ સાહેબ દુનિયાની માલપા કોઈના દેવ દુબળી નથી, કોઈ પણ ની માતા દુબળી નથી, પણ હિંગળાજ દેવ એક એવી છે સાહેબ. જોકે હું પોતે એવું કબૂલ કરું છું સાહેબ, આજે આ જે કઈ સ્ટેજ મને મળે છે અને દુનિયાના 4 શેડામાં ધાર પીપળાને ન ઓળખતો એવું ન બને સાહેબ. આ દુનિયાના 4 શેડા ઉપર, હા, જોકે કાલ કાંઈ નતું ને આજ બધું છે. એક પેલો તો પ્રતાપા ગામનો છે સાહેબ. હા, અને હું અહીંયા મારું ગામ છે ને રૂડું બનાવવા માટે કહેતો નથી, ગમે ત્યાં મોટા આયોજન હોય ત્યાં મેં ખુલ્લું જ કહી શીખ સાહેબ, એક દી ખાવા લોટ નતો અને તેથી આખા ગામનો હું ઋણી છું સાહેબ. અને આ રામાયણનું ઘર છે, ધારપીપળા છે એક રામાયણનું ઘર છે સાહેબ. એવું કેવું હોય તો કહેવાય કે જેમ તુલસીદાસ, હનુમાનજી, વાલ્મીક જે કાંઈ રામાયણ છે એવા અહીંના પ્રખર લેખિત હરકસિંહ દાદા, જેને એક અહીં રામાયણનો જન્મ આપ્યો સાહેબ. અને આ જગ્યા ઉપર કોઈ રામાયણની વાત કરીએ ને તો હેમાળામાં ગુલ્ફીનો વેપાર કરવા જેવું થાય છે. હેમાળામાં ગુલ્ફીનો વેપાર નો હાલે, પણ વાત એ કરવા જાઉં છું કે હિંગળાજ દેવ કેવી છે સાહેબ. પરશુરામે 21 વખત આ ધરતીને નક્ષત્રી કરી નાખી. કોઈ છત્રી બચવું ન હોવું પડે. ક્યાંય પણ પરશુરામના કાને કોઈ વાત કરે ફલાણા ગામની અંદર એક ક્ષત્રિય બચો છે, અને સાહેબ પોતાની ફરસી ઉપાડે અને ફરસીનો એવો ટંકાર થાય કે કોઈ સ્ત્રી કહેતા બાઈના ઉદરની માલપા જો બાળક હોય. રામાયણ કેવડી છે સાહેબ, અને હિંગળાજ દેવ કેવડી છે એ વાત કરું છું. પરશુરામને કોઈ એમ કે બાપજી અહીંથી 25 ગામ 2 ક્ષત્રિય એટલે રાજપૂત ક્ષત્રિય બચાશે, અને પરશુરામને ખબર પડે નહીં, ખાલી આમ ફરસી ઉપાડીને પોતાના કાંધે મેકે ને સાહેબ, એનો ટંકાર એવડો થાય. કોઈ ક્ષત્રિય બાઈના ઉદર કહેતા પેટની માલપા બાળક હોય, એનો ખાલી ટંકાર સાંભળીને બાઈના પેટમાં બાળક મૃત્યુ પામી જાય. આવો પરશુરામનો ક્રોધ અને એની ફરસીનો એવો ટંકાર. પણ સાહેબ એમાં 2 ક્ષત્રિય બચ્યા. આ તળપદા શાખા થઈ અને ક્ષત્રિયમાંથી જે કાંઈ તમે તળપદા કોળી કેમ બન્યા એ વાત કરું છું. કોઈ પરશુરામને એટલું કીધું કે એ બાપજી, આ બપૈયા વનની માલપા 2 ક્ષત્રિય બચ્યા, તમારી બીકથી છુપાવે છે. બપૈયા વનની માલપા રહેશે. પરશુરામે બપૈયા વનનો માર્ગ લીધો. માર્ગની માલપા ઝાડ ઝાખરા આવે પોતાની ફરસીથી કાપતા જાય, અને ઓલા ક્ષત્રિય બચાને કાને ફરસીનો ટંકાર પડ્યો. પરશુરામ હવે જીવવા નહીં દે અને ન્યાથી ભાગ્યા સાહેબ. મોર 2 ક્ષત્રિય રાજપૂતો અને વાહે પરશુરામ ક્યાં ગયા? કરાચીના કોઠે મારી હિંગળાજ જ્યાં હુતી હતી ન્યા પહોંચી ગયા છે. જય જય 2 ક્ષત્રિય બચાય એટલું કીધું કે એ માં, અમે એવું કાને સાંભળ્યું છે કે માના ચરણે જાય ને એને માં કોઈ દી મરવા ન દેવા. અને તેથી માં ભગવતી હિંગળાજ સમ હોતેલા બેઠા પ્રકટ થઈ અને 2 ક્ષત્રિય બચ્ચાની માથે હાથ મેકીને પરશુરામને એક હાથે થોપાવી દીધા કે એ ક્ષત્રિય, હે મહારાજ, હું કરાચીના કોઠાની ગાંડી હિંગળાજ બોલું છું કે આટલો બધો ક્રોધ લઈને મારા દ્વારે આવવાનું કારણ? અને તેથી પરશુરામે એટલું કીધું કે હે દેવી, હે પરાશક્તિ, હે અંબા, મારા દુશ્મનો છે તારા આશરે આવ્યા છે, મારા દુશ્મન ત્યાંથી વેગળા કરી દે, એના ધડ મસ્તક જુદા કરીને મારા ક્રોધને હું સમાવી દઉં.
અને તેથી મારી ભગવતી હિંગળાતે એટલું કીધું, બાપજી તમારી માન્યતામાં ભૂલ થાય છે. કેમ કે આ ક્ષત્રિય બચા નથી તો એ આ એક મેર રાખેલો મારો મેર છે ને એક મકવાણો છે. આ ક્ષત્રિય શાખામાં બે શાખા મોટી છે. અને સાહેબ એ દુનિયાની માલિપા જેને 4 દ્રોહ કર્યા હોય ને, 4 દ્રોહ, બ્રહ્મા વિષ્ણુ મહેશ નો બચાવી શકે. સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગાય હત્યા અને સંત હત્યા. આ 4 હત્યા અમીર ભુવા જેના હાથે થઈ ગયું હોય ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ ના ચરણે જાઓ, ભગવાન ભોળો નાથ કદાચ તમને આમ બથમાં લઈ લે ને તો 4 દ્રોહ માંથી કોઈ માણસ મુક્ત ન થાય. પણ ઈ 4 દ્રોહ માંથી જો મુક્ત થવું હોય તો મારી હિંગળાજ કે એ કાળા માથાના માનવી એકવાર મારા કરાસીના કોઠે વ્યો આવ્યો. અરે સાહેબ ઈ વાતને છોડો. આજ મેં હમણાં કીધું કે રામાયણ નું ઘર છે, અહીંયા રામાયણ પ્રગટ થઈ છે, રામાયણ નો જન્મ થયો છે, એવું કેવું હોય તો આપણે સાથી ઠોકીને કહીએ કે સાહેબ અમે તો કઈ છીએ કાયમ. પણ ધાર પીપળાનો કોઈ બચ્ચો કદાચ હો ગાવ્યા જાવ ને તો સાથી ઠોકીને કહેજો કે રામાયણ ને ભજવ્યું જોયું તો હાલ મારા ગામમાં. એ માતા જાનકીને જેથી રામ લંકામાંથી પાછા લાવ્યા અને રાવણનો જેથી વધ કરી નાખ્યો સાહેબ, અને તેથી જેથી રામને અયોધ્યાની માલિપા રાજ તિલક કરવા માટે ગુરુ વિશ્વામિત્ર કુમકુમ થાળી લઈ અને દાસદાસીઓ વીંજણો ઢોળે છે. આખા નગરની માલિપા હીરા ઝવેરાત માણેક મોતી ફૂલ પથરાઈ ગયા. અને ગાદીની પાસે જયારે રામને બોલાવવામાં આવ્યા ને, વિશ્વામિત્રએ આમ તિલક કરવાની તૈયારી કરીને ત્યારે રામે વિશ્વામિત્રને એટલું કીધું કે હે બાપજી, આ અયોધ્યાની ગાદીને લાયક હું નથી. અયોધ્યાની ગાદીને લાયક નથી. કહેવતમાં કીધું છે કે સંત હત્યા, બાળ હત્યા, ગાય હત્યા અને સ્ત્રી હત્યા. તો બાપજી હું એક ભૂદેવનો વધ કરીને આવ્યો છું. ભૂદેવનું જે કઈ મૃત્યુ છે ને એનું કલંક મારા માથે છે. અયોધ્યાની ગાદી માથે હું બેહી ન શકું છું. શું કામ? રાવણ હતો ને બ્રાહ્મણ હતો સાહેબ, બ્રાહ્મણની હત્યા કરીને આવ્યો. અયોધ્યાની ગાદી માથે હું ન બેહી શકું. અને તેથી ગુરુ વિશ્વામિત્રએ એક પલવાર આંખ બંધ કરીને એટલું કીધું કે હે રામ, અયોધ્યાની ગાદીનું તિલક તમારા સિવાય કોઈ નો થાય, પણ બાપજી આ ગાદીને લાયક હું રહ્યો નથી. કે નહીં, રાજ તિલક તો તમને થશે. કે તો આ ઋણમાંથી મુક્ત થવું હોય, આ પાપમાંથી તો શું કરવું પડે? અને તેથી વિશ્વામિત્રએ કીધું કે રામ, લક્ષ્મણ અને જાનકી જાઓ કરાસીના કોઠે એકવાર હિંગળાજને પરસી આવો સાહેબ. આ રાજા રામ જેવા હિંગળાજને પરસવા ગયા હતા સાહેબ. અને ઈ મારી ગાંડી હિંગળાજ આજ નવદુર્ગાના માંડવાની માલિપા આવે પણ કેવી આવે.